એક વર્ષથી તંત્રની ઘોર બેદરકારી। વલ્લભીપુરના પાંડવી ગામમાં હાઈવેની કામગીરીના કારણે ગટરના પાણી ભરાયા, રોગચાળાનો ભય। વારંવારની રજૂઆતો છતાં સરપંચ અને ટીડીઓ મૌન। ગંદા પાણી અને મચ્છરોના ઉપદ્રવથી બાળકો બીમાર પડતા ગ્રામજનોમાં ભારે આક્રોશ। नाम रणजीत सिंह मोहब्बत सिंह गोयल। रणजीत सिंह शू प्रश्न है? प्रश्न आ छेल्ला 8 महीनाथी छे। आ लोकोने एटली बधी परिस्थिति खराब है। वारंवार रजूआत करी पंचायत में, तालुका पंचायत में लिखित में मौखिक में रजूआत करी, पण ए कोई रस्तो लावता नहीं। कॉन्ट्राक्टरो कोई जवाब देता नहीं। एटले वहेली तके आनुं कार्य थाय। आ छोकराओ बीमार पड़े छे, मोटा मोटा वडीलो बीमार पड़े छे, पण एनुं कोई सांभळतुं नथी। आ तंत्र तमारी शू मांग शू है? अमारी मांग तात्कालिक असरथी आ गटरनुं पाणी અહીંથી નિકાલ થાય એ અમારી માંગ છે। જ્યાં રોડનું કામ ચાલુ છે એના કારણે આ પાળો મારેલો છે માટીનો, એના કારણે આ પાણી અટવાનું છે। હા, એના કારણે જ પાણી અટવાનું છે। અને જે અમારી ગટરની લાઈન બહાર હતી એ આખી તોડી નાખી દીધી। ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયતમાં બંનેમાં તમે બંનેમાં રજૂઆત કરેલી છે। નું નામ બેન? સેજલબેન, શું પ્રશ્ન છે? જો પાણી કેવું અટકાય છે, નાના નાના છોકરા માંદા પડે છે। તમારી શું માંગ છે? સારું થઈ જાય એમ, જલ્દી સારું કરો, જલ્દી સારું કરો। નાના નાના છોકરા નાની એકદમ જો ખાડામાં પડી ગઈ હતી, તો અમે કાયમ મજૂરિયા માણસ છીએ। નું નામ? કૈલાસબેન। કૈલાસબેન, શું પ્રશ્ન છે? આ પાણી 8 મહિને આ પ્રશ્ન છે। વારંવાર કેવી તો કોઈ સાંભળતું નથી। અરજી દિયા તોય તે કાલે હવે ચોમાસું આવે તો અમે કરવું શું? અત્યારે છોકરાઓ પડી જાય, માંદા પડે છે। આ પાણવી ગ્રામ પંચાયતની જે ગટર લાઈન છે, આ રોડ લોકો રોડ બનાવે છે એના કારણે આ બંધ કરેલું છે પાણી। હા, 8 મહિના થઈ ગયા પાણી। 8 મહિના થઈ ગયા તો કોઈ જોતું નથી। વારંવાર પંચાયત જ્યાં અહીંયા તમારી શું માંગ છે? અમારી આગળ દઈને સારું કરાવે। વારંવાર કેવી પણ સાંભળતા કોઈ ત્યાં ચોમાસું હોય ને પાણી બહુ પાછું આવે। અમારે તો આવી રીતે રે એટલે છોકરાઓ માંદા પડે। રોજ ગંદકી હાંજ સવાર કેટલી બધી અગરબત્તી બાળી તો આમાં રેવાય, છોકરાઓ માંદા પડે કોની જવાબદાર? કુંવારિયા ડિમ્પલ સમીરભાઈ। શું પ્રશ્ન છે બેન? વર્ષથી અહીંયા ગટર છે તો પણ કઈ નિવારણ નથી કરતા। નાના છોકરા માંદા પડી જાય છે। તમારી માંગ શું છે? તાત્કાલિક ગટર નું નિકાલ કરો, ગટર લાઈન નવી ન ખાઓ। નિકાલ નહીં કરો